દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના 7:30 વાગ્યામાં અમે લોકો પહોંચી ગયા છે જૂહુ બીચે. અહીંના નજારા જોઈને તો કંઈક અલગ જ ફિલિંગ આવે છે, જેમ કે અત્યારે સવાર પડી છે અને 7:30 જ વાગ્યા છે, તોય અત્યારે એવું લાગે છે કે સાંજના 7:30 વાગ્યા હોય ને એવું. ટ્રાફિક એટલું છે અને દરિયાની તો તમે વાત જવા દો, મોજા જોરદાર આવે છે. અને આ બાજુ અમારી ગર્લ ગઈને ફોટોશૂટ કરે છે. બોટ અને એરોપ્લેન એક સાથે જૂહુ બીચ જ જોવા મળે. સવારમાં એટલા બધા માણસો વોકિંગ કરે છે કે વાત જવા દો. માણસ જોડે ડોગ પણ એટલા બધા જોવા મળ્યા છે અહીંયા. અહીં તો ડોગનું ફોટોશૂટ ચાલે છે. સવારમાં આવા મસ્તીના નજારા જોઈ અને બહુ આમ મજા આવે છે, શાંતિ ફીલ થાય છે, કંઈક અલગ જ વાઇબ આવે છે. વિચાર રમે છે દૂરથી. સવારમાં આંખ નહોતી ખુલતી ને અત્યારે કોઈ જોઈને એમ ન કે પૂરી રાતનો ઉજાગરો છે. કોઈનો વારો નથી આવવા દેતા ફોટા પાડવામાં. બધા વિડીયો શૂટ કરે તો હું કેમ બાકી રહી જાવ, એટલે દિશુબેન આપણા વિડીયો શૂટ કરે છે. થાકેલા છીએ છતાં એવું નથી લાગતું કે થાકી ગયા છીએ, બહુ જ મજા આવે છે. અત્યાર સુધી માણસોને ડૂબતા જોયા છે, પણ એ પહેલી વાર ડોગને ડૂબતા જોઈ છે. ડોગના કાનમાં પાણી વહી ગયું હોય ને એવું લાગે છે. હજી બીજું એક ડોગ પાછળ ડૂબે છે એવું દેખાય છે. ડોગ નહીં તરતા આવડતું હોય છે એવા તો વિચાર આવે છે. શું લાગે છે, ડૂબી જશે કે બહાર નીકળી જશે? આવ્યું ભાઈ રે, હિંમત તો પાણીમાંથી બહાર નીકળી ગયું ને એની ખુશીમાં બે ભાઈબંધ ચા પીવા જતા હોય ને એવું લાગે છે. શાંતિથી બેઠા મજા નહોતી આવતી, એટલે રેતી જોઈને કંઈક લખવાની ઈચ્છા થઈ ગઈ. બીચે ફોટોશૂટ કરીને અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે. અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. અમારી પ્રેશા તો ખબર નહીં કઈ દુનિયામાં વસે છે. અહીંયા ચાલે છે ફોટોશૂટ. ફોટો પાડી જરાય નહીં. હિરોઈન પોઝ આપે છે બીચની જેમ. અત્યારે કોઈનો વારો નથી આવવા દેતું. અહીંથી બહાર જવાનું છે પણ કોઈ અહીંથી હલવા ચલવાનું નામ નથી લેતું, જેમ તમને દેખાય છે એવી રીતે. કાર પણ આવી ગઈ છે પણ અહીંથી કોઈ હલવા ચલવાનું નામ નથી લેતું, કારણ કે અહીં મોટા પાયે ફોટોશૂટ ચાલે છે અને 11:30 વાગી ગયા છે. બધાને બહુ જોરદાર મજા આવે છે. તો જોઈએ આપણે આજે કઈ જગ્યાએ જાય છે. એક્સપ્લોર ધ મુંબઈ. દ્વારકાધીશનું નામ લઈને આપણે જતા હતા બહાર. એક્ઝેક્ટલી ક્યાં જવાના છે મને ખુદને નથી ખબર. નસીબ એટલા સારા છે કે અમે લોકો જ્યાં જાય ત્યાં સિગ્નલ બંધ થઈ જાય છે. અને આ આવી ગઈ છે સહારા સ્ટાર હોટલ. આ રાજકોટ નથી એટલે આપણને તો રોડના નામ બી નથી ખબર. તમે લોકો ગેસ કરો કયું લોકેશન હશે. રાજકોટમાં બહુ ઠંડી હતી પણ અહીંયા જોરદાર તડકો લાગે છે. પહોંચી ગયા અમે લોકો સી લિંક વાળા રોડે. દેખાઈ ગયો આપણને દ્વારકા જેવો બ્રિજ. ઓબ્વિયસલી અહીંયા પહેલા હતો, પછી ત્યાં દ્વારકામાં બન્યો છે.
મોટી મોટી બિલ્ડિંગ્સ જોઈ અને દુબઈ યાદ આવી ગયું છે. જેમ અહીંયા બિલ્ડિંગ વાળી મુંબઈની ફ્રેમ દેખાય છે ને એવી સેમ દુબઈમાં હતી. દુબઈને ફીલ કરવું હોય ને તો મુંબઈ આવી જવાય. સસ્તું, સારું, મજબૂત ને ટીકાઉ. દ્વારકાધીશના દર્શન કરી લઈ. ફરી એકવાર ફસાઈ ગયા ટ્રાફિકમાં. પહોંચી ગયા અમે લોકો પાછા ડેસ્ટિનેશને, પણ હવે રોડ ક્રોસ કરીને સામેની સાઈડ જવાનું છે. પહોંચી ગયા અમે લોકો સિદ્ધિ વિનાયકે. આપણા ટ્રીપની શરૂઆત ગણપતિ બાપાના દર્શન કરીને કરીએ. આજે હતો સન્ડે એટલે ફૂલ ટ્રાફિક છે, પણ અહીંયા આવીને ખબર પડી કે આજ સન્ડે છે, યાદ નહોતું. પ્રસાદી અહીંયા મસ્ત એવી મળે છે. ત્યારે વાગી ગયા છે 11:15 અને બહુ લાંબી લાઈન છે. ખબર નહીં ક્યારે દર્શન કરવામાં વારો આવશે. કેટલી બધી લાઈન છે યાર. અનલિમિટેડ માણસો દેખાય છે. જેમ બાકી બિહારીમાં ટ્રાફિક હતું ને એવું ટ્રાફિક દેખાય છે. ઉપરની લાઈનથી અમે લોકોએ દૂરથી દર્શન કરી લીધા. ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે ફોટોસ વિડીયોઝ નથી લીધા. અમે લોકો જ્યારે બહાર નીકળ્યા ત્યારે અમને ખબર પડી કે મેઇન ગેટ તો બીજી સાઈડ હતો. આટલું બધું ટ્રાફિક જોઈને અમે લોકો મેઇન ગેટ સાઈડ જાય છે. મેઇન ગેટ હજી બીજી સાઈડ છે, પણ અહીંયા હજી એટલું ટ્રાફિક છે એટલે હવે લાગતું નથી કે બીજી વાર દર્શન થાય. આની પહેલાં અમે લોકો જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આટલું બધું ટ્રાફિક નહોતું ને આટલું બધું ચાલવાનું નહોતું. અત્યારે બહુ બધું ચેન્જ થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા છે મંદિરની બહારની સાઈડ. અને અહીંથી મસ્ત એવા નાના નાના ગણપતિ બાપા લઈ લીધા છે. મુંબઈ આવીએ તો વડાપાઉં ખાતા કેમ ભૂલાઈ જાય. અહીંના ફેમસ વડાપાઉં લઈ લીધા છે એક્સ્ટ્રા કમિશન દઈને. બાકીની ગર્લ્સ બીજી કારમાં છે અને અહીંયા તો વડાપાઉં પાર્ટી ચાલે છે. વડાપાઉં પાર્ટી ખતમ કરીને હવે અમે લોકો બીજી જગ્યાએ જાય છીએ. તો હવે નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ જગ્યા સાથે મળીએ. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ.